વાવણી કરવા જઈને હતા આપણને દેખીને પાછા વળ્યા તો તમે તે તપાસ કરો. ભલે મારે. અરે ખેડૂત ભાઈઓ, તમારા મહારાજાને જોઈ નવડું શા માટે ઉભા છો? અરે પ્રધાન, અમે તમારા મહારાજાને જોઈ એવડું નથી ભર્યા, અમારી વસ્તુ ઘરે ગઈ. તેમની પાસે બધી વસ્તુ હોવા છતાં તે જૂઠું બોલી ગયા છે. અરે હા ખેડૂત ભાઈ, જેવું તમે મને સત્ય કહો, જો તમે સત્ય ન કહો તો તમને શંકર ભગવાનના સોગંદ. અરે મહારાજા, જો અમે સત્ય કહીશું તો તમને દુઃખ નહીં લાગે. અરે હા ખેડૂત ભાઈ, સત્ય કહેતા મને કોઈ વાતની રીસ નહીં કરે, માટે જેવું તમે મને સત્ય કહો. અરે મહારાજા, તમે પેટના વાંજ્યા છો. અરે ખરેખર તમારી ભૂલ થતી એવું લાગે છે. મારે લાડકા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં કેવી રીતે વાંચ્યો? અરે મહારાજા, દીકરી તો પારકા ગામની થાપણ કહેવાય. આજ પરણાવો અને કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. જો બાડો ગોમડો વીરો લંગડો કે દીકરો હોય તો રાજ ચલાવે મહારાજા, નકર એક દિવસ રાજને તાળા લાગે. તમારી એવી વાત આજે તમને માતા શપથ થયા છે તો કાલ સવારમાં સારા સુકન લઈ તમે તમારા ખેતરમાં વાવણી કરવા જાજો. સારું. એ સુકન લે આયા ખેડૂત ભાઈ, સુકન લેવા આયા રે. અરે હા પ્રધાનજી, આપણે આજથી ચાલ્યા તો આપણને થોડું જાણવા મળ્યું, તો ચાલો આપણે આગળ ચાલીએ. Bye.
જય ઠાકર ભાઈ અત્યારે બોલાવવાનું કારણ તું ભલા આવ્યું જાણવા પણ ગગલો ક્યાં હે રખડતો હોય તો માર્યો હા ક્યાં ગયા લાકડી બાકડી જોઈએ તો હવે બોલાય હાથ પાડવું હે મારા કીધું તો નહીં આવે ખબર માર્યો એક હાથ પાડી જોવું પાડી દે બીજો તારો ભાઈ ક્યાં હે હાથ પાડું પાડી લે ઓ પહેલા આ આયો
લા આયા એને ભાઈ આયા એને એટલે આ બધા બગડા સડી બોલાવેલા આયા કાનના ધડા ધડી બોલાવેલા તું હતો ક્યાં ઈ કે પહેલા હા યા હું કરતો ત્યાંને હારે નથી લઈ જવાતો પઠાવેલું છે હા મારા દીકરાનું મને જીલાના માર્ગે સલાઈ એક લઈ જાય તે રમવાનો જવાય છોકરાને રમવાની ઉંમર હોય હાલે રે પોતે રે શું થાય તો નાના છોકરા રમે ધમડા એ હું કામ આયા બધાને ભેગા કર્યા યા કે બગડા સડી બોલાવેલા આ ગાયુમાં નથી જતો હવે નો જાય ને કાયું કા કેમ નો જાય એનો બાપાઈ જાય હવે એનો બાપો તો જાય ઈ નહીં જાય કેમ નો જાય નો જાય ને ભાઈને હું વાંધો એ તો પૂછ ઈ વાતો મને છે મને એમ નામ રાખ્યો શું તારે વાંધો એટલે મને એમ નામ રાખ્યો પહેલા આપણે બે સરખા જો તમે બે મારા દીકરા તમારું કરી દે અને અમને બે વાંધા કરાવો હા એમને અમારું કઈ વિચાર કરતા જ નથી તમે હું વિચાર કરે હવે એમને તમે મારી માને લઈને ફરવા જાઓ આ મારી કાકીને લઈને ફરવા જાય મને બળબડા નો થાકી હોય ભાઈ અમારે મેળામાં ઘણી પણ નો જાવું હોય આલી હું નીકળ્યા છો બે ને ગોઠવો શીતળામાં બોકડા દીધા હોય ઉપર તમારી બેની લીલ પરણાવવાની બોલ લીલ પરણાવવાની લીલ પરણાવવાની અલ્યા ભાઈ લીલ પરણાવવાની આમાં કહી દો એક ગાડાનું મર્ડર થઈ જાય હો હવે જોઈ લો ને બે પહેલા આને બહાટી બોલાવી અને આમ તો અંતર હોય બંધ થાય હા આપણને પાછા પોદળા લેવા મોકલે એમને તમારું કીધું કરવું છે નથી કરવાનું ઈ રાકેશભાઈ ને કીધું એટલે રાકેશભાઈ બોટાદમાં કીધું કે ભાઈ અમારે છે હોય તો કઈ કાઈ કે ઈમે કીધું કે મારી મૂછ પર આ મૂછ નહીં તો કુછ નહીં સીના પર દાંત કાઢો એમને શૈલેષભાઈ ને કીધું આવા હું લખણ તૈયાર છે એમ કહું છું શૈલેષભાઈ ને કીધું શૈલેષભાઈ ત્યાં કઈ ગાંડો લે આમ નામ કરીને જ ગાંડા કરી નાખ્યા છે હવે તમારે અમારે કઈ કરવાનું છે નથી કરવાનું ઈ જો ને તને કીધું તો ખરા લીલ પરણાવવાની નીલ પરણાવવાની છે હા નીલ પરણાવવાની છે સાંભળા ઇમની કઈને તો ગઢા છે સારું કઈ બસ હા હવે હું ગઢો થઈ ગયો હવે ઈ તો જુવાનના ઝપાટ કર્યો મને પરણાઈ દેશે એલા હેઠા દેવો હોય તારા સીધ્યો બધાને એક એક ડબલું ભરી દો બધાનું કામ પતી જાય બે સાના માનાનો એક જ વહુ ને લઈ દે હા હું લેવા તારે હાલ ના ભાઈ આને એક એક ને ચલાવ મારા હાલે હાલે છે તો ભાઈ હવે આનો હકપણ કર્યું છે એની વહુને તો તેડી આવો અને એની વહુ તેડવા ન જવું હોય તો મને એક જ ગોદરી લઈ દો હવે આમાં કઈ વારો આવે એવું છે નહીં નહીં આવે તો એક જ ગોદરી લાવી દો એમ કહો આ જન્મમાં તો મેળ નહીં આવે એમને હાથને આ રબારી શોખ શું સો એ ખબર નથી પડતું એમ બે શોખ શું એમ કહો શીતળા મળા જીતે આને દાંત આવે બોલો હવે ખટારો હોય ભૂખો ઈ જોડે દાંત લઈને આવ્યો છે દાંત આવે હવે તમે અમારું માન કરો ને તો અને ગાવડી ચારવા જઈશું નહીં નહીં જાવ સારું હેને તમે 2 વાગે ઉપડો જાવ બે હાથે બહુ પતે જાઈશો ને આ ગોળા પેલા ગાયું નથી જવાનું તું શાંતિરાજ નથી જવાનું લે આ તો ગોળા આમાં એક ગાડાનું મર્ડર થઈ જાય પાછું જોઈ લો આ મેં એક પાસ ભરેલો છે કદાચ મદદ થઈ જાય હજુ કહું ગાવડી ચારવા જવાનું તારે નથી જવાનું થાળી કરી લેવાનું બરોબર જવાનું હોય હજુ કહું પણ ધમકી હું મારા આવા હું લખણ બે હજુ તો પણ એ નાકમાંથી હેડા જાય ને પછી કે મારી હોમનું આણું તેડી આવો એમ કે પણ આપણને ખબર તો છે નાન નાન તેડી આવે સાણા
હાલો જાઓ તમે બે એની હોવનો આણો તેડીને અમે બે પાછા બરાબર ને તો રાજી ના તું? બે ગાયો ગજો પાછા બા ગોળા નો પૈને જાવ ના ના હાથી તમ તારે ઈ ગાયું હું ડોબાનો ઈ ગાયું ચારવા દે છે હું ડોબા ચારવા દે છે એમ બે ભેગા જાવ તો હું વાંધો આવે તમને એમ કહું ના બાજવાનું થઈ જાય હા યા માથું ફોડીને આવતો રહી જાય એમ હા ઈ ભલે કે તમ તારે આ ગાયું આઈને આવું હું ભેંસ આમ આવું છું ને બે બે થઈ જાવ સારું બરોબર જો એને જાવી છે તેડી આવજો હા ઉપરો હાલો પોસા પગે હાલો અત્યાર પછી નહીં હળવા પછી જાય તો દોડી જાઓ હાલો હા ભાઈ હા ભાઈ આ બે ભાઈઓને જવું હોય ઉભા રહો બોલો મારા દીકરાને બીજો કઈ બે કરતા પાસે મારું નીકળી જાય બેટા તો આણા તેડો થઈ એમ નહીં હવે ત્યાં મોટું બોલું બીજો મેચ કરવાનું છે. પણ અહીંયા જવું હોય તો થોડાક રૂપિયા ખીચામાં હોવા જોઈએ ને પાછા એટલે સમજાવવાની વાત ન કરતા તેડીને આવજો કીધું ને એને. હા હા બસ તો વાંધો નહીં હાલ. હા એટલે હવે પાછા જાયતો ને બે શું આવ્યો હવે તું મારા દીકરાનું મને વેમ પડે આ ભાઈ એવું નથી લાગતું બે લા જાવી આગળ વાતચીત કરવી એમ હા વાહ ભાઈ વાહ વ્યવહારની વાત કરવી પડે હવે એક લ્યો હું જાઉં છું. હા આપણે બે વાડી પાછો આવતો નહીં હવે કીધું પાછો નો આવતો કે પાછો ક્યાં આવ્યો આ તો બા હાલો ઉપરો પોચા પગે લા ધાના બાપા મને મુરત જરૂર રહેશે આપણે ભરો લેવા કઈ એમ હાય આને લેતો જાય તો જાને આને હારું પડ્યું રહે આપણે બે ગાયો ચારવાના જલ્દી થઈ ગયો